आशा की किरण। આજકાલ લોકોને સમજાણું છે, હજુ આપણા ધીમી ગતિ છે. વિદેશની ધરતી પર ભક્તો 50-100 માઇલ ઉપરથી પોતાના દીકરાને બાળ મંડળમાં મૂકવા માટે આવે છે. 100 માઇલથી મૂકવા આવે. શું કામ? કારણ કે એણે કપરા પરિણામો જોયા. આપણે તો ગામમાં જ બાળ મંડળ ચાલતું હોય ને તો એમ ન કે જા બેટા તું બાળ મંડળ, એમ એ ન કે જાજી, એમ એ ન કે ઓલું છોકરો રમતો આવી જાય ને ક્યારેક મળી જાય ને લઈ જાય તો વાત અલગ છે. બાકી મા બાપ એમ ન કે બેટા તારે બાળ મંડળમાં જવું જોઈએ, કાંડો પકડીને હાલ બેટા તને બાળ મંડળમાં મૂકી જાઓ. મૂકવા તો કોઈ દી કહે નહીં, કહેતાય નથી. ભગવાનના ભક્તો બહુ સાચું કહું છું. વર્તમાન કાળમાં તો તમે તમારી પેઢીને, તમારા સંતાનોને જો બચાવવા માંગતા હોવ તો બાળ મંડળ અને યુવતી મંડળમાં દીકરીઓને, બાળ મંડળમાં તમારા દીકરાને મોકલજો. તો જ તમારા પરિવાર બચશે સંસ્કારમાં. અને સંસ્કારથી બચ્યો એને સાચા અર્થમાં બચ્યો કહેવાય. જેના જીવનમાંથી સંસ્કાર જતા રહ્યા એના માટે તો ભગવાન સ્વામિનારાયણે દ્વિતીય પ્રકરણની અંદર બહુ અદ્ભુત વાત લખી. મહારાજ કે જેના જીવનમાં ધર્મ નથી તો હાલતું ચાલતું ખાતું પીતું શ્વાસ લેતું મળદું છે, મળદું. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.